ગુજરાતની અંદર એવું કહેવાય છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવે છે ત્યારે ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની ચોક્કસથી થાય છે. એટલે હવે આજે જ્યારે અમિત શાહ ગુજરાતમાં આવ્યા છે ત્યારે સૌ કોઈની નજર એ છે કે કેટલા લાંબા સમયથી ગુજરાતની અંદર જે ભાજપના પ્રદેશ પ્રમુખનું જે સ્થાન છે તે ખાલી પડેલું છે. આમ તો CR પાટીલ છે, પણ એમની જગ્યા પર કોણ બીજા મૂકી શકાય, કોણ જે આખો કાર્યભાર સંભાળી શકે, તેમને લઈને ચર્ચા થતી હતી. ત્યારે હવે બધાની નજર એ ઉપર પણ છે કે જ્યારે આજે અષાઢી બીજનો પાવન પર્વ છે અને પછી અમિત શાહ એક દિવસ અહીંયા રોકાવાના છે, તો કંઈક નવા જૂની કરીને જવાના છે કે કેમ? હવે ઘણા બધા નામ ચર્ચામાં આવ્યા છે. તે કોણ છે અને તેઓએ અત્યાર સુધીમાં કેવા હોદ્દા ભોગવ્યા છે તે બની શકે છે ખરા, તેમને લઈને ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓએ ભગવાન જગન્નાથની આરતી કરી હતી અને આજ પછી તેઓ ઘણા બધા કાર્યક્રમમાં હાજર પણ રહેવાના છે. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જ્યારે અમિત શાહ ગુજરાતમાં આવ્યા છે અને ઘણા બધા કામ છે તે ભાજપની અંદર પેન્ડિંગ છે, અને ખાસ વાત એ છે કે જે વિસાવદરની પેટા ચૂંટણી પૂરી થઈ, આમ આદમી પાર્ટીનો ક્યાંક જે પવન લહેરાયો છે, લોકોએ ગોપાલ ઇટાલિયાને વિજેતા બનાવ્યા અને ધારાસભ્ય બનાવ્યા. એટલે ક્યાંક સૌરાષ્ટ્રની અંદર જે રીતે આમ આદમી પાર્ટી મક્કમતાથી આગળ વધી રહી છે અને તેમને કઈ રીતે પાછી પાડી શકાય તેમને લઈને હવે ધીમે ધીમે જે રાજનીતિ છે તે પણ તેજ થવાની છે. એટલા માટે અત્યારે ચર્ચા એ થઈ રહી છે કે અમિત શાહ જ્યારે ગુજરાતમાં આવ્યા છે ત્યારે હવે કંઈક નવા જૂની કરીને જશે. આ એટલા માટે કારણ કે કેટલા લાંબા સમયથી આ પદ ખાલી રહ્યું છે. CR પાટીલ દિલ્હી છે, તેમ છતાં નાની મોટી જે કાર્યભાર હોય છે ભાજપનો એ સંભાળી લે છે, પણ એમના અનુગામી કોણ તેમને લઈને જ્યારે ચર્ચા થઈ રહી છે. કારણ કે હવે ભાજપને પણ એવું લાગી રહ્યું છે કે આ જે બેઠક છે વિસાવદર ગુમાવી એ પછી સૌરાષ્ટ્રમાં ફરી એક વખત મજબૂત થવું ખૂબ જરૂરી છે. એટલે સૌ કોઈની નજર એ ઉપર પણ છે કે જો સૌરાષ્ટ્ર ઉપર આમ આદમી પાર્ટીએ કબજો જમાવ્યો અને ક્યાંક ધીમે ધીમે સૌરાષ્ટ્રમાં પરિવર્તન આવવા લાગ્યું તો પછી અહીંયા ભાજપ કઈ રીતે બેઠું થશે? કારણ કે ગુજરાતનું જો હબ ગણાતું હોય રાજકારણનું તો એ છે સૌરાષ્ટ્ર. એટલે સૌરાષ્ટ્રને તો મજબૂત રાખવું જ પડે છે. એટલે હવે એ જોવાનું છે કે સૌરાષ્ટ્રમાંથી કોઈ નેતા છે એમને આ પદ મળી શકે એમ છે. કારણ કે અત્યારે જે અમારી સામે નામ આવ્યા છે તેની જો વાત કરીએ તો મનસુખ માંડવિયા છે, એમની સાથે હર્ષદ ગિરી ગોસ્વામી છે અને બાબુભાઈ જેબલિયા છે. આ ત્રણ નામ છે તે અત્યારે ક્યાંક ચર્ચા થઈ રહી છે કે આ ત્રણની ઉપર ક્યાંક એક નામ પસંદ કરવામાં આવે. જે આ ત્રણમાંથી એક નામ એ પણ સામે આવી શકે એમ છે કે જે CR પાટીલના અનુગામી બની શકે એમ છે. હવે જો એ વાત કરીએ કે બાબુભાઈ જેબલિયા કોણ છે? બાબુભાઈ જેબલિયા કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી છે. બાબુભાઈ જેબલિયાનું જમાપાસું એ છે કે સંગઠનમાં સ્વીકૃત વ્યક્તિ તરીકેની છબી છે. સંઘનું બેકગ્રાઉન્ડ પણ તેના જમાપાસામાં ઉમેરો કરે છે. આ સાથે જ તેઓ કાઠી ક્ષત્રિય સમાજનો અગ્રણી ચહેરો પણ છે. બધાને સાથે રાખીને ચાલવાની તેમની વૃત્તિ પણ બાબુભાઈ જેબલિયાને આ રેસમાં આગળ કરવા માટે પૂરતી છે. કિસાન મોરચામાંથી જો કોઈને તક આપવામાં આવે તો તે તક બાબુભાઈને મળી શકે એમ છે. અને આ સાથે જ બાબુ જેબલિયા છે તે માસ લીડર પણ ક્યાંક નથી. એટલા માટે પણ એમના ઉપર છે તે ક્યાંક પસંદગીનો કળશ છે તે ઢોળાઈ શકે એમ છે. હવે વાત કરવી છે હર્ષદ ગિરી ગોસ્વામીની કે જેઓ અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે ફરજ પણ બજાવી ચૂક્યા છે. આ સાથે જ હર્ષદ ગિરી ગોસ્વામીએ જિલ્લા સદસ્ય, પ્રદેશ યુવા મોરચાના મંત્રી, અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પણ સેવા આપી છે. હવે વાત આવે છે કે સૌરાષ્ટ્રમાંથી કોણ હોઈ શકે છે? તો ક્યાંક નામ સામે આવી રહ્યું છે મનસુખ માંડવિયાનું, જે અત્યારે કેન્દ્રીય મંત્રી છે, જેઓ ભાવનગરના છે. એટલે ક્યાંક જો સૌરાષ્ટ્રમાંથી કોઈ વ્યક્તિ ઉપર ભરોસો મૂકવામાં આવે, કારણ કે સૌરાષ્ટ્ર ઉપર અત્યારે ભાજપને પકડ જમાવી ખૂબ જરૂરી લાગી રહી છે, તો આ જે કેન્દ્રીય રમતગમત મંત્રી છે, શ્રમ અને રોજગાર મંત્રીનો હવાલો પણ મનસુખ માંડવિયા પાસે છે. એ 2002 થી 2007 પાલિતાણાના ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. એમની જો કારકિર્દીની વાત કરીએ, કારણ કે અત્યારે જો એવું જોવાય કે જેમની કારકિર્દી સૌથી વધારે ભાજપમાં લાંબી, એમના ઉપર ક્યાંક ભરોસો મૂકી શકાય એમ છે, એ સૌથી વધારે પક્ષને જાણી શકે એમ છે. એટલા માટે પણ એમના ઉપર જે આખી જવાબદારી છે તે મૂકવામાં આવે. હવે જે મનસુખ માંડવિયા છે તે 2010 ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન પણ બની ચૂક્યા છે. 2012 થી 2018 રાજ્યસભાના સભ્ય પણ રહ્યા છે. 2013 ગુજરાત ભાજપના રાજ્ય સચિવ તરીકે કામ પણ કર્યું છે. 2015 ગુજરાતના ભાજપના સૌથી યુવા મહામંત્રી તરીકે પણ તેમણે ફરજ નિભાવી છે. 2016 થી 2019 માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, શિપિંગ મંત્રાલય અને રસાયણો અને ખાતર મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે પણ સેવા આપી છે. 2017 બંદરો, શિપિંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી અને રસાયણો અને ખાતર રાજ્યમંત્રી તરીકેનો હવાલો પણ તેમને સોંપવામાં આવ્યો હતો.
પણ હવે જોવાનું છે કે શું તેમને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે કે પછી આ જે 3 નામ ચર્ચાઈ રહ્યા છે તેમનો પણ છેદ ઉડી જશે. એટલે કે ભાજપમાં તો એવું કહેવાય છે કે જેમનું નામ ચર્ચામાં હોય છે એ ક્યાંય જ ચર્ચામાં નથી આવતા. એટલે અત્યારે 3 નામ ખૂબ ચર્ચામાં છે: બાબુભાઈ જેબલિયા, મનસુખ માંડવિયા અને હર્ષદગીરી ગોસ્વામી. પણ એ જોવાનું છે કે ભાજપ આ 3 માંથી કોઈ એક ચહેરો પસંદ કરે છે કે પછી કોઈક નવા ચહેરાને જ લઈને આવે છે. પણ ભાજપ માટે એ પણ સંકટ હશે કે જો કોઈ નવો ચહેરો મેદાનમાં ઉતારશે તો પછી ધીમે ધીમે જે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી આગેકૂચ કરી રહી છે, પોતાનું જે નેતૃત્વ છે તે ક્યાંક જમાવવાનો પ્રયત્ન કરી રહી છે, તેમને કઈ રીતે પહોંચી વળશે. એટલે ખાસ જો સૌરાષ્ટ્રની અંદર વધારે પકડ છે તે મજબૂત બનાવી હોય, જે આમ આદમી પાર્ટી ધીમે ધીમે સૌરાષ્ટ્રમાં ઉભરી રહી છે એમને જો ક્યાંક પાછી પાડવી હોય તો સૌરાષ્ટ્રનો કોઈ દિગ્ગજ નેતા આ પદ ઉપર મૂકવો જરૂરી છે. તો જ પછી ભાજપને અહીંયા બચાવી શકે. કારણ કે વિસાવદરની બેઠક ગુમાવી એ પછી ભાજપને પણ ક્યાંક એવું લાગ્યું હશે, ભલે ભાજપના નેતાઓ એવું કહેતા હોય કે અમારી પાસે તો આટલી બધી સીટ છે, એક ગઈ તો શું વાંધો છે, પણ પેટમાં બધાને દુખે છે. કેમ? કારણ કે આ બેઠક ઉપરથી કોઈ બીજો જેવો તેવો ઉમેદવાર ચૂંટાઈને નથી આવ્યો. આ બેઠક ઉપરથી ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવ્યો છે. આ એ જ ગોપાલ ઇટાલિયા છે કે જેમણે હંમેશા ઘણા બધા નેતાઓને સીધા સામે ચાલીને સવાલ કર્યા છે. એ આપણને ખબર છે કે પૂર્વ ગૃહમંત્રી હોય કે હાલના ગૃહ રાજ્યમંત્રી હોય, બધાને સવાલ કર્યા છે અને આડકતરી રીતે સવાલ કરવાની જગ્યા ઉપર તેઓએ મોઢા ઉપર સવાલ કર્યા છે. એટલે બધાને ક્યાંક પેટમાં તો દુખતું હોય છે, પણ એ જોવાનું છે કે વિધાનસભા સુધી તો પહોંચી ગયા છે. પણ આવનાર સમયમાં કઈ રીતે આમ આદમી પાર્ટીને વધારે મજબૂતાઈથી સૌરાષ્ટ્રમાં તેઓ આગળ વધારી શકે છે. કારણ કે કાર્યભાર હવે લગભગ તો સૌરાષ્ટ્રનો ગોપાલ ઇટાલિયા ઉપર સૌથી વધારે હશે. કઈ રીતે આમ આદમી પાર્ટીને મજબૂત કરવી તે પણ જોવાનું. પણ ખાસ ભાજપ આ વખતે સૌરાષ્ટ્રમાંથી ફરી એકવાર જે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેનો ચહેરો પસંદ કરે છે એ પણ જોવાનું છે. અને ખાસ કરીને CR પાટીલના અનુગામી કોણ હશે એમના ઉપર પણ અત્યારે સૌ કોઈની નજર છે. સૌરાષ્ટ્રમાંથી હશે, ઉત્તર, દક્ષિણ કે મધ્ય, શેમાંથી હશે એ પણ સવાલ થઈ રહ્યો છે. બાકી આ 3 નામ અમારી સામે આવ્યા છે, તેમને લઈને આપણે ચર્ચા કરી. પણ હવે જોવાનું છે કે છેદ ઉડશે કે પછી આ નામ છે તે હજુ પણ ચર્ચામાં રહેશે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.